પ્રકારનો સરકારે પોતાની આવક જતી કરી અને પ્રજાને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળી રહે એના માટેના પ્રયત્નો. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર વિશ્વની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. યુરોપની અંદર 20% જેટલો વધારો થયો છે, જ્યારે પાકિસ્તાનની અંદર 50%થી વધારે વધારો નોંધાયો છે. આફ્રિકન દેશોમાં પણ 30%થી વધારે ડીઝલ અને પેટ્રોલ મોંઘું થયું છે. ત્યારે આપણે ત્યાં આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું થવાની સંભાવના છે, અને એ સંભાવના એટલા માટે છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની આયાત ઉપરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. ખાસ કરીને ડીઝલ ઉપર જે 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી એ રદ કરવામાં આવી છે, એટલે હવે ડીઝલ ઉપર કોઈ પણ પ્રકારની એક્સાઇઝ ડ્યુટી લાગશે નહીં. જ્યારે પેટ્રોલની અંદર 13 રૂપિયા ડ્યુટી લાગતી હતી, એમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેને કારણે હવે પેટ્રોલ ઉપર માત્ર 3 રૂપિયા જ ડ્યુટી લાગશે. એટલે આ સંજોગોની અંદર પેટ્રોલ અને ડીઝલ જો કંપનીઓ ધારે તો 10-10 રૂપિયા સસ્તું આપી શકે એમ છે. સમગ્ર વિશ્વની અંદર જ્યારે ભાવ વધારો થઈ રહ્યો છે અને પેટ્રોલ ડીઝલની કિલ્લત છે, ત્યારે આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં સ્ટોક છે. એની સાથે સાથે ડ્યુટીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. એક્સાઇઝ ડ્યુટીને ઘટાડાને જો પાસ ઓન કરવામાં આવશે તો તમારા અને મારા ખિસ્સા ઉપર એનો બોજ ઓછો આવશે. ખાસ કરીને 10 થી 12 રૂપિયા જેટલું ડીઝલ સસ્તું થઈ શકે એમ છે, અને પેટ્રોલ પણ 8 થી 10 રૂપિયા જેટલું સસ્તું થઈ શકે એમ છે. જોકે રાજ્ય સરકારોએ કોઈ પણ પ્રકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો નથી પેટ્રોલ ડીઝલ ઉપર, એટલે એ જીએસટીનો દર લાગુ રહેશે, પરંતુ એમાં પણ ઘટાડો થઈ શકે છે, કેમ કે એક્સાઇઝ ડ્યુટી ઘટવાને કારણે તેની કિંમતોમાં ફેરફાર થશે. એના કારણે આ જે જીએસટી છે પેટ્રોલ ડીઝલ ઉપર, એમાં પણ ઘટાડો નોંધાશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જોકે એ માઇનોર ઘટાડો હોઈ શકે છે, પરંતુ એમ છતાં પણ સરવાળે આમ જનતાને ફાયદો થાય એવો આ નિર્ણય છે સરકારનો. સરકારે પોતાની આવક જતી કરી અને પ્રજાને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળી રહે એના માટેના પ્રયત્નો કર્યા હોવાનું પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ પણ જણાવ્યું.